આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળતમ ઇતિહાસ. પૂજ્ય અધ્યાત્મયોગી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાના જીવનની વાતો. આપણા જીવનની અંદરમાં વાતો ઘણી થતી હોય છે. રાજકથા, ભક્તકથા, સ્ત્રી કથા, અનેક કથાઓ. પણ આ બધી કથાઓની અંદરમાં જેની કથા થાય છે એ મહત્ત્વનું નથી. એના કારણે ફરક નથી પડતો. ફરક એના કારણે પડે છે કે જેની કથા કરીએ છીએ એ કથા ઉપરથી આપણે શું પામીએ છીએ. દેશની વાતો કરવી એ પાપ નથી, પણ દેશની જે વાતો કર્યા પછીથી આપણે અંદર પોઝિટિવિટી પામીએ છીએ, નેગેટિવિટી પામીએ છીએ, એના પરથી નક્કી થાય કે આપણે જે કર્યું એ દેશકથા હતી કે ધર્મકથા હતી. મહાસતીજીઓની વાતો કરીએ એ સ્ત્રી કથામાં આવે કે ન આવે? ચોક્કસ આવે, કારણ કે સ્ત્રી હતા. પરંતુ એ વાતો કરવાથી પામીએ છીએ શું? તો કે શીલ ધર્મનો આદર ભાવ. તો પછી એ સ્ત્રીની વાત હોવા છતાં પણ એ ધર્મકથા કહેવાશે. કથાઓ મહત્ત્વની નથી, કથામાંથી લેવાતું મોરલ મહત્ત્વનું છે. આપણે આટલા વખતથી પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાની વાતો કરીએ છીએ. એ વાતો ન રહેવી જોઈએ, એ ધર્મકથા થવી જોઈએ. એમના જીવનમાંથી કંઈક એવું લેવાવું જોઈએ કે જે આપણા જીવનની અંદરમાં એક સરસ મજાની નવી અંકુરાની એક ધારા પ્રગટાવે, એક બીજ પડે, એક જ્યોત જલે, કે જેના કારણે કંઈક નવું અજવાળું આપણા સૌના જીવનમાં આવે. તો આ મહાપુરુષની કરેલી વાતો એ આપણી માટેની સફળતા, અને નહીં તો એ કથા. સાહેબના જીવનના એક બહુ મહત્ત્વના ફેઝ ઉપર આપણે છીએ. 30/8/1994, 1994, શ્રાવણ વદ નોમ. અને આસો મહિનાની હોળી પતી હતી અને સાહેબને તાવ આવવાનો શરૂ થયો. આ શ્રાવણ વદ નોમ પછીથી સાહેબની તબિયતની અંદરમાં એક વ્યવસ્થિત બગાડો શરૂ થયો. શરૂઆતમાં તાવ સમજ્યો, એનો ઉપચાર તાવ સમજીને કરવામાં આવ્યો, પણ કંઈ ફરક ન પડ્યો. પછી એવું લાગ્યું, કેટલાક ડૉક્ટરોએ કીધું કે ટાઇફોઇડ હશે, એટલે ટાઇફોઇડની દવા શરૂ કરી, પણ તોય તાવ ના ઉતર્યો. શરીર ઓર શિથિલ થતું ગયું. પેટની અંદર સખત પીડા થતી ગઈ. કેટલીક ક્ષણો એવી પણ આવી કે જેના કારણે પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાને લાગ્યું કે આ મારી છેલ્લી ક્ષણોની બસ હવે આ ઘડીઓ ગણાઈ રહી છે. ભક્તોએ પણ હિંમત હારી લીધેલી. જે રોગ ખબર જ ન પડે કે આ શું છે, એનો ઉપચાર કરવો કઈ રીતે. અને સાહેબે પૂજ્ય કલ્પતરુ સુરીમાર સાહેબને, એ સમયના કલ્પતરુ વિજયજી મહારાજ સાહેબ, એમને એવો સંકેત પણ આપી દીધો કે બસ હવે હું વિદાય લઉં છું. માંદગી એટલી હદ સુધીની વધી ગઈ કે સાહેબની સ્મરણ શક્તિની અંદરમાં એટલી બધી મંદતા આવી ગઈ કે સાહેબ પ્રતિક્રમણ કે વિધિ સમયે મુપત્તિના બોલ પણ ભૂલી જતા હતા. જે એમને જિંદગીભર ઘૂંટ્યું છે એ પણ ભૂલાતું ગયું. અને એટલે સાહેબ ધીરે ધીરે પોતે જ અંદરથી હિંમત હારતા ગયા. માનસિક રીતે મોટી શાંતિ બોલવાનો પ્રયત્ન એકવાર કર્યો હતો, મોટી શાંતિ ભૂલાઈ ગઈ. અને ત્યાર પછી સાહેબને હવે એવું લાગ્યું કે હવે હું નહીં બહુ કાઢી શકું, આ રોગ મારો જીવ લઈને રહેશે. જાતે બેસી ન શકે, જાતે ચાલી ન શકે. સમગ્ર મદ્રાસ એક ચિંતાની લાગણીમાં ડૂબી ગયું. સાહેબનું આયુષ્ય એ જો મદ્રાસની અંદર કંઈક એની ઉપર વ્યાઘાત આવે તો એ કલંક મદ્રાસ સહન કરવા તૈયાર ન હતું. લોકોના જાપ શરૂ થયા, લોકોની આરાધનાઓ શરૂ થઈ. પૂજ્યશ્રીના આયુષ્યના, પૂજ્યશ્રીના સ્વાસ્થ્યના સંકલ્પ બળની એટલી બધી વૃદ્ધિ થઈ લોકોની અંદરમાં. નોટ ઓન્લી મદ્રાસ, ઓલ ઓવર ભારતની અંદરમાં પૂજ્યશ્રીના આયુષ્ય માટે, પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય માટે સતત, એ વોટ્સએપનો જમાનો ન હતો, પણ તેમ છતાં પણ લોકોની અંદરમાં એક સ્ટેટસ હતું. પોતાના ગુરુ ભગવંતો, પોતાના પૂજ્ય પુરુષોનું એક બહુમાન હતું. અને એટલે લોકો જોડાતા ગયા, અગણિત લોકો જોડાતા ગયા. અને આ બધાના લોકોના જોડાણની એક શુભતા
એનો પુંજ જાણે રચાયો અને પુંજના કારણે સાહેબના આયુષ્યની અંદરમાં એક ટર્ન આવ્યો. જે સાહેબને પોતાને લાગતું હતું કે હવે નહીં બહુ કઢાય, એની બદલીમાં એક ડૉક્ટર આવ્યા, બહુ જ સામાન્ય ડૉક્ટર. બધા સ્પેશિયાલિસ્ટ લોકો ફેલ ગયા હતા, ત્યારે એક સામાન્ય કક્ષાનો ડૉક્ટર એ આવ્યો. પણ એને એના અનુભવથી સાહેબને જોતાં એણે કહી દીધું કે સાહેબના લીવરમાં પાણી ભરાઈ ગયું છે અને આ પાણી ભરાવાના કારણે આ બધી તકલીફ થઈ છે. અન્ય ડૉક્ટર્સ જેને તાવ માની રહ્યા હતા, બીજું કંઈ પણ માની રહ્યા હતા, એ બધું અચાનકથી હવે ટર્ન થયું કે આ લીવરનું પાણી છે. અને આમ પણ એલોપેથી એટલે તુક્કાઓનો સામ્રાજ્ય. ડૉક્ટરો માટે ઓપન ગ્રાઉન્ડ હોય પેશન્ટ, એટલે એ તુક્કાઓ રમે. 7-8ની ગેમમાં, મેન્ડિકોટની ગેમમાં આપણે ઘણીવાર કહીએ કે ભાઈ પહેલાં મારી આ ધાપબાજીમાં આપણે આમ કહીએ કે આ છે એક ધાપબાજી, એટલે જાણે એલોપેથી. એણે પહેલાં રિપોર્ટ કઢાવો, રિપોર્ટ કઢાવીને પછી આ થયું હશે, આ અંગમાં તકલીફ હશે, અને આ બધું પતે એટલે એમ કે એમ આ બધું કાંઈ નથી, આ બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ છતાંય ફરક ન પડ્યો, તો પછી હવે ભગવાન જ કંઈક કરી શકશે, આપણે બહુ લેટ છીએ. લેટ કર્યું કોણે? ખરેખર વૈદોનો ઉપચાર એ છોડી અને આપણે જે આ વિદેશીઓના રવાડે ચડી અને ભયંકર હિંસાના કારણસમા એવા એલોપેથીના રવાડે જે ચડ્યા છીએ, એ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક પુરવાર થાય છે. એક માણસ બીમાર પડે, એની દવાની અંદરમાં આખું ઘર આર્થિક રીતે બીમાર પડી જાય, એવી ભયંકર પરિસ્થિતિ આપનારી આ એલોપેથીની પરંપરા. બહુ વહેલામાં વહેલી તકે ઈશ્વર આપણા ભારતમાંથી આ પરંપરાને કાઢે એવી પ્રાર્થના કરવા જેવી છે. આપણી આર્ય પદ્ધતિ, જેમાં વૈદોને તીર્થંકર નામકર્મ બંધાય, એ ઉજ્જવળ પરંપરાના વારસગતો આપણે. સાહેબને એક ડૉક્ટર મળ્યા અને એનું નિદાન થયું. એ પ્રમાણે તરત જ ટ્રીટમેન્ટ શરૂ થઈ અને ટ્રીટમેન્ટ કરતાં તરત ખબર પડી કે આ ડૉક્ટરની વાત સાચી છે. જો થોડું પણ લેટ થયું હોત તો કદાચ લીવર ફાટી ગયું હોત. તાત્કાલિક ઇન્જેક્શન્સ વગેરે આપવામાં આવ્યા, રસી આપી પાણી કાઢી લેવામાં આવ્યું અને સ્વાસ્થ્ય ધીરે ધીરે પૂર્વવત થવા લાગ્યું. એ જ ડૉક્ટરને હવે પકડીને રાખવામાં આવ્યા. 6 મહિના સુધીમાં સાહેબ એક ગોળી લેતા હતા. બીજું પ્રિકોશન એ આપ્યું હતું કે તમારે કોઈ પણ વસ્તુ વાપરતા પહેલાં સાબુથી હાથ ધોઈ લેવા પડશે. જો એમ નહીં કરો તો આ દર્દ ફરીથી ઉપડશે. સાહેબે એ પણ કર્યું. પણ આ બધું કરવામાં એક સૌથી મોટો ફાયદો જે વિશેષપણે પૂજ્યશ્રી માટે થયો એ કે સાહેબને નાનપણથી શરદીની તકલીફ રહેતી, દર થોડા ટાઈમે શરદી થતી. આ લીવરમાંથી પાણી કમ્પ્લીટ નીકળી ગયું, એના કારણે શરદી પણ નીકળી ગઈ. પણ આ બધી વસ્તુઓના કારણે અને લોકોની શુભતાના કારણે એક સૌથી બેસ્ટ કામ એ થયું કે પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાનું આયુષ્ય એ દીર્ઘ બન્યું. કદાચ આયુષ્ય તો લખાઈને આવ્યું હશે, પણ આપણા બધાની કલ્પનામાં સાહેબ જીવી ગયા એટલે એક સૌથી મોટી ઘાત ટળી અને આ સૃષ્ટિ ફરીથી નવપલ્લવિત બની. આવા ઉત્તમ પુરુષોના પગલાં, આવા ઉત્તમ પુરુષોના શ્વાસ આ સૃષ્ટિ પર લેવાય છે, એ પણ આ સૃષ્ટિનું સૌભાગ્ય છે. સાહેબના જીવનની અંદરમાં એક આ ઘટનાએ બહુ જ મોટો એક યુટર્ન, એક ટર્નિંગ પોઈન્ટ લેવડાવ્યો. ઉત્તમ પુરુષો કોઈ પણ ઘટનાને સામાન્યથી ન લે, એ એમાં સંકલેશ કે સંઘર્ષ ન કરે, પરંતુ એ ઘટનામાંથી મોરલ તો ચોક્કસ લઈ લે. સાહેબે આ માંદગીની અંદરમાં જીવનનો અંત જોયો હતો, સાવ નજીકથી જોયો હતો, અને એટલે હવે સાહેબના જીવનમાં એક સ્પીડ આવી. વર્ષો સુધી જે વાતને લોકો કહેતા હતા અને સાહેબ ઇગ્નોર કરતા આવ્યા હતા કે કાંઈ નહીં, હજી વાર છે, હજી વાર છે, એ વાર હવે સાહેબને પાલવે એમ ન હતો. હવે સાહેબ જોઈ ગયા હતા મોતને આટલું નજીકથી જોનારો માણસ એ ખરેખર હવે જીવનને સમજી શકે, અને એટલે જીવનનો કોઈ જ ભરોસો નથી એવું જાણી અને સાહેબે એ બાકીના જે 8 વર્ષો હતા મળ્યા સાહેબને બોનસમાં. પહેલાં ડૉક્ટર લીવરનું જેને ડાયગ્નોસિસ કર્યું એ ડૉક્ટરની સહાયથી જે 8 વર્ષ હવે એમને મળ્યા છે, એ 8 વર્ષની અંદર સાહેબે પદવીનું પ્રદાન, રાજનાંદગાંવ જવાનું, વાંકીની તીર્થનું નિર્માણ, પાલિતાણાની અંદરમાં ચાતુર્માસ વાંચના,
પોતાની જન્મભૂમિ ફલોદી એની અંદરમાં મહત્ત્વના ચાતુર્માસ અને મહત્ત્વના નિર્ણયો અને પોતાના ઉત્તરાધિકારીને નિમવાના આ બધી વાતો 8 વર્ષની અંદરમાં સાહેબે ઝપાટાભેર કરી લીધી, કારણ કે સાહેબે મોતને સાવ નજીકથી જોઈ લીધું હતું. પોતે જાણે એવું કહી રહ્યા હતા વાંચનાની અંદરમાં, પાલિતાણા અને વાંકીમાં જ્યારે વાંચના થઈ હતી ત્યારે પોતે એવું કહેતા હતા કે મને એ સમયે એવું લાગ્યું હતું કે હું મારી જીવન લીલા સંકેલી રહ્યો છું. જ્યારે ઉત્તરાધિકારી નિમતો હતો, મારી ફરજો મારી જન્મભૂમિ માટેની ફરજો હું પૂરી કરતો હતો, જ્યારે વાંચના આપી અને શિષ્યો પ્રત્યેની ફરજો હું પૂરી કરી રહ્યો હતો, ત્યારે એકચ્યુઅલી એ લોકોને એવું લાગતું હશે કે હું ઉપકાર કરી રહ્યો છું કોઈકની ઉપર, પણ હું મારી જીવન લીલા સંકેલી રહ્યો હતો. મારા સ્વધર્મોથી હું નિવૃત્ત થઈ રહ્યો હતો અને આ બધા જ સ્વધર્મોથી નિવૃત્ત થઈ હવે હું મારા આત્મધર્મ તરફ વળું. આ સમજણ મને 8 વર્ષ પહેલાંની આ ઘટનાએ આપ્યા હતા. આપણામાં આવો સાર ક્યારે નીકળશે? આપણે ક્યારે આવા જાગૃત થશું? ક્યારે આપણે આ ક્ષણભંગુરતાને સમજશું કે આયુષ્ય એ કોઈના હાથની વાત નથી? સાહેબે આગળ જતાં કેસરવાડીની અંદરમાં, નહેરુ બજારની અંદરમાં, કિલામ્બાકમની અંદરમાં અલગ અલગ જિનાલયોની પ્રતિષ્ઠા વગેરે થયું. વેલ્લુરની અંદર ઉપાશ્રયનું ઉદ્ઘાટન કર્યું, આંબોરની અંદર સિદ્ધચક્ર મહાપૂજન કર્યું. ત્યાર પછી બેંગ્લોર ચાતુર્માસ થયું, મૈસૂર, ઉટી, કોઈમ્બતુર કર્યા. બધી જ જગ્યાઓએ સાહેબે પાવન પગલાઓ કર્યા. તિરુપાત્તુર નામનું ગામ, નાનકડું એવું ગામ, પણ ત્યાં પણ સાહેબે પ્રતિષ્ઠા કરી. ફક્ત 20 ઘરનું આ ગામ હતું અને તેમ છતાં પણ કરોડો રૂપિયાની આવક તો થઈ, પણ એના કરતાં વધારે લોકોએ માણ્યું. સાહેબે ત્યાર પછીથી એમના જીવનની કેટલીક ઘટનાઓ બની. એમાં એકવાર કાંડિલી ગામમાં હતા, સ્કૂલની અંદર ઉતર્યા હતા, બાળકોને સ્કૂલની અંદર નાસ્તો અપાતો હતો. સાહેબને ખબર પડી કે આ નાસ્તાની અંદર ઈંડા આપે છે. સાહેબને અરેરાટી થઈ ગઈ, આટલા નાના બાળકોને ઈંડા અપાય? પણ આ દક્ષિણ ભારત, અનાર્યતા તરફ બહુ જ અગ્રેસર થતું આ દક્ષિણ ભારત. સાહેબે તાત્કાલિક ત્યાંના જે પણ હતા અધિકારીઓ એને બોલાવીને સાહેબે પ્રેરણા કરી. ભાષાકીય ડિફરન્સ એ તો સખત નડતો હતો, પણ તેમ છતાં કોઈ એક લોકલ વ્યક્તિ, જૈન વ્યક્તિને બોલાવી અને વાત કરી, પ્રેરણા કરતાં ત્યાં ઈંડા અપાવવાનું બંધ કરાવડાવ્યું સાહેબે. એક મહત્ત્વની વસ્તુ જીવનમાં થઈ એમના. સાહેબ માઇક્રોલેબની અંદર ઉતર્યા હતા. ત્યાં બધી અલગ અલગ ફેક્ટરી હતી અને દવા કેવી રીતે બને છે, ઇન્જેક્શન બનાવતા પહેલાં જે ઇન્જેક્શનની દવા હોય છે એ દવા માટે બેક્ટેરિયાઓ કેવી રીતે એનો નાશ કરવો પડે છે, એ બધું સાહેબને ત્યાં એ ફેક્ટરીની અંદરમાં તે ભાઈએ હોંશે હોંશે બધું સમજાવ્યું. પણ આ બધું જોવા સમયે સાહેબના અને સાહેબના શિષ્યોના મનની અંદરમાં એલોપેથી પ્રત્યે એટલી બધી જબરદસ્ત ઘૃણા થઈ. ઇનફેક્ટ એમ કહી શકાય કે ભય જન્મ્યો કે આટલી ભયંકર હિંસાના પાયા ઉપર ઊભેલી એ એલોપેથીની ઇમારત, એ ઇમારતમાં આપણાથી પ્રવેશ કઈ રીતે થાય? વાર તહેવારે એન્ટિબાયોટિક અને આદિ દવાઓ લઈ લેતા આપણે. આ વસ્તુને ખરેખર સમજવા જેવી છે. દેખીતી હિંસા એ જ હિંસા નથી હોતી. જો દેખીતી વસ્તુઓને જ આપણે માનવાનું હોય, એને જ સત્ય માનવાનું હોય, તો લૌકિક ધર્મો આપણી માટે ખુલ્લા છે. આપણે લોકોત્તરમાં જન્મ લેવા માટે કદાચ યોગ્ય જ નથી દેખાતા એવા મોક્ષની આરાધના કરતા એવા આપણે નથી દેખાતા એવા પાપોને પણ સમજવા જોઈએ. અને એ પાપોને સમજી અને એના ત્યાગ માટે પ્રવૃત્ત થવું પડે તો આ લોકોત્તર ધર્મને યોગ્ય થયા અને તો આ લોકોત્તર ધર્મ કુદરત ફરીવાર આપે. પણ બધું જ લૌકિક, જે દેખાય છે એ જ જાણે ધર્મ છે, એ જ જાણે જીવન છે, એવું માનીને આપણે જીવવાના જે વિદેશી પદ્ધતિઓ, અનાર્ય પદ્ધતિઓથી આપણે આગળ વધીએ છીએ, એ આપણા ભવાંતર માટે બહુ ભયજનક છે. સાહેબના જીવનમાં એક સરસ મજાની બીજી વાત જે આપણને શીખવા જેવી, આપણે કરતાં પણ મે બી વડીલો વગેરેને પણ માટે એક બહુ મોટું લેન્ડમાર્ક હતું. સાહેબનો દેવનહલ્લીનો છરીપાલિત સંઘ નીકળ્યો હતો. સંઘપતિ હતા તવાબવાળા એસ કપૂરચંદજી. એમણે દેવનહલ્લીમાં 2 લાખ રૂપિયાની બોલીથી ગુરુપૂજન કર્યું. કુલ ઉપજ 8 લાખ રૂપિયા થઈ. આ બધું એટલા માટે કહું છું કે એની પછી જે ઘટના બની એ મહત્ત્વની હતી. હવે આ કપૂરચંદજીએ આ બધું જ આ રીતે સરસ મજાનું બધું ઠાઠથી કર્યા પછીથી સાહેબને પગે લાગવા ગયા ત્યારે એમ કીધું કે સાહેબ, મારે એક નૂતન તીર્થ બનાવવું છે.
જો આપ પ્રેરક અને માર્ગદર્શક બનો તો સાહેબ આપ કયો એટલા રૂપિયાનું હું દાન આપવા તૈયાર છું. બહુ આગ્રહ કર્યો. આટલા લાખ રૂપિયામાં ગુરુપૂજનનો ચડાવો લેનારો માણસ એ જ્યારે તીર્થ બનાવે ત્યારે કેવું બનાવે, કેવું જાહો જલાલીપૂર્વકનું હોય. અને એ તીર્થના નિર્માતા પ્રેરણાદાતા તરીકે નામ આવે તો કેટલું મોટું આમ સૌભાગ્ય ગણાય. આપણા હિસાબે કલાપુર્ણેશ્વરી મારા સાહેબે શું કરવું જોઈતું હતું? અત્યારના સિનેરીઓ પ્રમાણે સાહેબે શું કરવું જોઈતું હતું? સાહેબે સ્પષ્ટ ઘસીને ના પાડી દીધી, તમારે જે કરવું હોય એ તમારો વિષય છે. હું આવા કોઈ પણ કાર્યની અંદરમાં લેશ માત્ર પણ મારી શક્તિ અને મારા સંયમ જીવનના સમયને આપવા માટે તૈયાર નથી. કેવું લાગે? આવું કરે સાહેબે. એક નવું દેરાસર બનતું હોય, કેટલા લોકો પામી જાય, કેટલા બધા લોકોને આનંદ થાય. સાહેબ કેમ આવું કર્યું હશે? આટલા વિચક્ષણ અધ્યાત્મ યોગી પ્રભુ ભક્તો એવા સાહેબ, પ્રભુ માટેની એક આખી ઘટના બનતી હતી, સાહેબે ના કેમ પાડી દીધી હશે? આવો સહેજે આપણને વિચાર આવી જાય કે નહીં? અત્યારના સિનેરીઓને જોઈને એવું લાગે કે નહીં કે આમાં વાંધો શું હતો? એક પ્રોજેક્ટ આવે એમાં શું? પણ સાહેબના એ શબ્દો, હું મારા સંયમ જીવનની એક પણ શક્તિ આ બધા કાર્યોની અંદરમાં આપવા માટે તૈયાર નથી, આવી દ્રઢતા સાહેબે બતાવી. શ્રાવકોનું કામ છે, શ્રાવકો કરે, ક્યાંક અટકે સાહેબને પૂછે. પરંતુ જવાબદારી જો સાહેબ લઈ લેશે તો જે જવાબદારી રજોહરણ લેવા સમયે એમણે પરમાત્માની આગળથી લીધી હતી એનું શું થશે? આવો વિચાર શ્રાવકો નહીં કરે તો કોણ કરશે? કોઈક સંયમ લેતું હોય અને આટલા ઉલ્લાસથી એના મહોત્સવ કરવાવાળા, એના મહોત્સવમાં જવાવાળા આપણે એના સંયમ પાલનમાં કેમ સહાયક ન બને? કેમ એવું થાય કે આપણે એમને પ્રોજેક્ટોની અંદરમાં એવા બિચારાને ઘુસાડી દઈએ કે એમના જીવનની મહત્ત્વની પળો, મહત્ત્વના વર્ષો, મહત્ત્વની શક્તિઓ એક જગ્યાએ કુંઠિત થઈને રહી જાય. જે માણસ કરોડો રૂપિયા ખર્ચવા માટે શક્તિમાન હતો, એક 25-50 હજાર રૂપિયાના ઘરમાં પોતાનું જીવન વ્યતીત કરી લે, કેવું લાગે? મહાપુરુષો એ સર્વવ્યાપી છે. એમને કોઈ એક જગ્યાએ કુંઠિત કરવા એનો અર્થ કે આખા જગતને નુકસાન કરવું. સાહેબ આ વાત બહુ સરસ રીતે લેતા હતા. આપણે શ્રાવકોએ પણ ખાસ સમજવા જેવી વસ્તુઓ છે. ત્યાર પછીથી સાહેબે સોનાની ખાણ જે હતી એક જગ્યાએ એ પણ જોવા માટે લોકો આવ્યા હતા કે સાહેબ આપણે સોનાની ખાણ બતાવીએ, કેવી રીતે સોનું નીકળે, કેવી રીતે ખાણ ખોદાય, એ બધી વસ્તુ. અને સાહેબે દ્રઢપણે પોતાના શિષ્યોને પણ ના પાડી દીધી કે આપણે અંદર ઉતરવા માટે જન્મ લીધો છે, મનની ભીતરમાં. આપણે સોનાના ખાણની ભીતરમાં જવા માટે જન્મ નથી લીધો. સ્પષ્ટપણે સાહેબની ના અને મહાત્માઓને પણ ના કે આ બધી એક પણ કુતૂહલવાળી વસ્તુઓને આપણા જીવનમાં સ્થાન આપણે આપવું નથી. સાહેબના જીવનમાં એક બહુ સરસ પ્રસંગ અને પહેલાં પણ આપણે જોયો હતો કે સાહેબ કેટલા ડિટેચ હશે આ જગતથી. મોરબીનો મચ્છુકાંઠાનો ડેમ જ્યારે તૂટ્યો હતો, આખા જગતની અંદર ચકચાર મચી ગયેલી એવી અરેરાટીભરી ઘટના. અને સાહેબને અને બધા શિષ્યોને 15-17 દિવસ પછી કોઈ સાધ્વીજી ભગવંતનો લેટર આવ્યો ત્યારે ખબર પડી હતી કે મોરબીની અંદરમાં આવું કંઈક થયું છે. એ દર્શાવે છે કે સાહેબ જગતથી કટ ઓફ હતા. પ્રભાવક્તા માટે પણ નહીં, પ્રવચન માટે પણ નહીં. સાહેબ ક્યારે છાપા નહોતા વાંચતા. સાહેબ ક્યારે કોઈની સાથે ટોલ ટપ્પા કરવા નહોતા બેસતા. શું ચાલે છે દુનિયામાં આવું કહી અને સાહેબ પોતાના સમયમાં વિકથા કરવા તૈયાર ન હતા. સાહેબની એક નાના ગુણોની વાતો આપણને એમ લાગે કે પ્રભુ ભક્ત બનવું એ સરળ નથી. કેટલાક સ્તવનો ગાઈ લેવાથી પ્રભુ ભક્ત નથી બની જવાતું. એની માટે એવું જીવન જીવવું પડે, એની માટે એવા ગુણોની કેળવણી કરવી પડે, ત્યારે પ્રભુ મળે. અને આ સાહેબે જે રીતે જીવ્યું છે, અદ્ભુત અને અદ્ભુત હતું. રસ્તાની અંદરમાં રમણ મહર્ષિનો આશ્રમ આવ્યો. બધા જ મહાત્માઓને એમ થયું કે આ તો સાધક હતા, સાહેબના વેવલેન્થવાળા વ્યક્તિ હતા, સાહેબ હારે ચોક્કસ અહીંયા જવાનું થશે. લોકોએ પણ આગ્રહ કર્યો, શ્રાવકોએ. સાહેબ ધરાર ના પાડી દીધી કે આપણે કોઈ પણ કાળે ક્યાંય પણ કુતૂહલ વૃત્તિથી જવાય નહીં. મહાત્માઓને કીધું, મહાત્માએ પણ પૂછ્યું કે સાહેબ કેમ આવું? આપણે ત્યાં જશું તો કેટલીક સાધનાઓ નવી પામવા મળશે અને ધ્યાનની ધારાઓ જાણવા મળશે. રમણ મહર્ષિનો આશ્રમ છે સાહેબ, સોનાની ખાણમાં ન લઈ ગયા, બરાબર છે, અહીંયા કેમ આવો? અને ત્યારે સાહેબનો જવાબ હતો કે આપણને જે આપશે ને એ આપણા અરિહંત પરમાત્મા જ આપશે.
એના સિવાય બીજેથી કશું શીખવું પણ નથી અને કશું માંગવું પણ નથી. આપણે ક્યારે શીખશું આવું સમ્યક દર્શન, આવી નિર્મળતા આપણામાં ક્યારે આવશે કે મારે પરમાત્મા સિવાય કોઈ જગ્યાએ કંઈ પામવું પણ નથી. આપણે કેટલીય વાર ચર્ચાઓ કરી કે ભગવાન આગળ મગાય કે ન મગાય. અરે ભગવાન આગળ મગાય કે ન મગાય એ પ્રશ્ન જ પછીનો છે. મંગાય જ નહીં, માંગણીયા વૃત્તિ જ ન રખાય. આ વૃત્તિ તરફ આપણે ક્યારે જશું? આવી પ્રભુ ભક્તિ આપણી ક્યારે થશે? આપણી શ્રદ્ધા આવી ક્યારે થશે? ત્યાર પછીથી સાહેબ કોઈલુર ગામની અંદરમાં ગયા. ત્યાં પણ કેટલાક મહાત્માઓ, કેટલાક સંતો, આ બધાની સાથે સાહેબનું બેસવાનું થયું. સંતો સાહેબારે બેઠા પછીથી કેટલી બધી રીતે ઇમ્પ્રેસ એવા થયા કે સંતોએ સાહેબને વંદન કર્યા અને ઇતર દક્ષિણ ભારતના સંતો, અને એમણે કીધું કે આ ઓલિયો મહાપુરુષ એ ભગવાનનો અવતાર છે. સાહેબને તો આનાથી કોઈ ફરક નહોતો પડતો હતો, પણ આપણા બધા માટે અત્યંત ગૌરવની વાત હતી. આગળ જતાં સાહેબ આજનો વિહાર કર્યો. અનેક લોકો પાસેથી માંસાહાર અને મદિરાપાન આ છોડાવતા ગયા. ત્યાં આગળ જતાં એક ડીજીપી, જિલ્લા કલેક્ટર હતા, એ પણ સાહેબના વંદન માટે આવ્યા. એમને પણ માંસાહાર ત્યાગની પ્રતિજ્ઞા કરાવીને સાહેબે કીધું કે તમે તો આદર્શ છો, તમે પોસ્ટ ઉપર બેઠા છો, તમારું જીવન જેટલું વ્યવસ્થિત હશે એટલું લોકોનું જીવન તમારા આદર્શે વ્યવસ્થિત થશે. અને આ કહી અને સાહેબે એમની આગળ માંસાહાર માટે આજીવન ત્યાગની પ્રતિજ્ઞા કરાવડાવી. ત્યાર પછીથી હજી મહર્ષિ અરવિંદના પોંડિચેરી આશ્રમની અંદરમાં રસ્તામાં આવતું આટલું હતું એટલે સાહેબનું ત્યાં જવાનું થયું. પણ સાહેબ અહીંયા મહર્ષિ અરવિંદની સમાધિ ઉપર ન ગયા. ત્યાં સુંદરમ, આપણા ગુજરાતના કવિ, એ ત્યાં 25 વર્ષો જેવો સમય ત્યાં રહ્યા હતા. સાહેબે આ બધી જ જગ્યાઓએ ક્યાંય પણ પોતાની વૃત્તિઓને ખેંચવા માટે લેશ માત્ર પણ સાહેબ અધીરા ન બન્યા, ક્યાંય જ ન ગયા. ઉલટું આજુબાજુમાં 25 સ્થાનકવાસીના ઘર હતા. એ ઘરની અંદરમાં સ્થાનકવાસીપણું કઢાવવા માટે સાહેબે કીધું કે તમે સ્થાનકવાસી રહો એનો વાંધો નથી, પણ પરમાત્માથી કેમ વિમુખ રહો છો? અને પ્રેરણા કરતાં એ 25 સ્થાનકવાસીના ઘરની અંદર માટે 25 સ્થાનકવાસી ઘર માટે જિનાલીનું નિર્માણ કરાવડાવ્યું. 27 લાખ રૂપિયા સાહેબે ત્યાં ઊભા કરાવડાવી, એ જ લોકો પાસેથી ઊભા કરાવડાવી અને જિનાલી નિર્માણ કરાવડાવી. ચમત્કારો આ છે, સાધનાના ચમત્કારો, જેની પાછળ આપણે પાગલ થઈએ છીએ અધ્યાત્મના અને ધ્યાનના નામે. એક ચમત્કારો ખરેખર આ છે કે જે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ જીવીને ગયા છે. 25 સ્થાનકવાસીના ઘરમાંથી 27 લાખ રૂપિયા ઊભા કરાવી અને એ લોકો માટે જ એ લોકો પાસેથી જિનાલય તૈયાર કરાવડાવો. આ ચમત્કાર નથી તો શું છે? આવી હજી ઘણી વાતો, એક પછી એક સાહેબના વિહારની બધી અને વિહારમાં આવતા ક્ષેત્રોની વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.